મારી પાસે જેટલા પણ પેટના રોગોના દર્દી આવે છે તેમાંથી 50%થી વધારે દર્દીને ગેસની ફરિયાદ જોવા મળે છે. તો શા માટે ગેસની ફરિયાદ પહેલાં કરતાં આટલી વધી ગઈ છે? તો તેમાં આપણું બેઠાડું જીવન તથા માનસિક સ્ટ્રેસના લીધે વાયુ વધવાથી અને આપણી ખાણીપીણી કે જે અપચો કરે એવી છે તેના લીધે આજકાલ ગેસના પેશન્ટો બહુ વધી ગયા છે. જય ધન્વંતરી. હું ડૉક્ટર ખુશ્બુ ઓડેદરા, MD આયુર્વેદ. તમે બધાએ આપણા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે આયુર્વેદ રોગોને જડમૂળમાંથી દૂર કરે છે. તો આજે આપણે આ જડમૂળમાંથી રોગોને દૂર કરનાર આયુર્વેદના રહસ્યને જાણીશું. ગેસ થવાનું મેઇન કારણમાં વ્યસ્ત જીવનશૈલીના લીધે આપણા પ્રાકૃત વેગો જેવા કે મળ, મૂત્ર, નીંદર, ભૂખ, તરસ તેને આપણે પ્રયત્નપૂર્વક કોઈને કોઈ કામના લીધે રોકી રાખીએ છીએ. જ્યારે બહુ જ લાંબા સમય સુધી આ બધા વેગને રોકવામાં આવે છે ત્યારે આપણા આંતરડાનો વાયુ બગડીને ઉપરની બાજુ એટલે કે ઊંધી બાજુ ગતિ કરે છે અને તેના લીધે ગેસની ફરિયાદ જોવા મળે છે. આ સિવાય જમવામાં વાયુ વધારનાર આહાર જેવા કે વાલ, વટાણા, ચોળા, ચણા, તુવેર, બટેટા, ગુવાર, ચોળી, વાલોળ આ બધું વધારે માત્રામાં અને વધારે લાંબા સમય સુધી લેવાથી ગેસ થાય છે. ભૂખ ન લાગી હોય છતાં પણ પચવામાં ભારે કેટલાક ફરસાણ, મેંદાવાળી વાનગી, ઠંડા પીણા, બેકરી આઇટમ જેવી કે બ્રેડ, બિસ્કિટ, પાઉં વગેરે જમવાથી, વાસી કે ઠંડુ જમવાથી, જાંબુ, મકાઈ આ બધું વધારે લેવાથી શરીરમાં વાયુ વધે છે. આ સિવાય અમુક પરિસ્થિતિ એવી છે કે જેમ કે વૃદ્ધમાં વાયુ ઓલરેડી વધારે હોય છે અને પાચન શક્તિ નબળી હોવાથી વૃદ્ધોમાં ગેસની તકલીફ વધારે જોવા મળે છે. સાંજે 2 થી 6નો અને રાતે પણ 2 થી 6નો સમય વાયુનો હોવાથી ત્યારે ગેસની તકલીફ વધારે જોવા મળે છે. વરસાદની સિઝનમાં પણ વાયુ વધારે હોવાથી ગેસ વધારે થાય છે. કબજિયાતના લીધે પણ વાયુ ઉપર આવવાથી ગેસની તકલીફ થાય છે. રાતના મોડે સુધી જાગવાથી વાયુ વધે છે જેના લીધે ગેસ થાય છે. ટ્રાવેલિંગ કરવાથી પણ વાયુ વધે છે અને તેનાથી ગેસ થાય છે. એ પછીનું કારણ છે માનસિક કારણ. તમને ખબર જ હશે કે જે લોકોનો સ્વભાવ ચિંતાવાળો હોય છે તેને જ ગેસની તકલીફ વધારે જોવા મળે છે. અને આ સિવાય પણ આયુર્વેદમાં એવું કહેવામાં આવેલું છે કે કોઈ પણ કારણથી ચિંતા, શોક, ભય કે ક્રોધ હશે તો તમે ગમે તેટલું સારું જમેલું હશે, સારી માત્રામાં જમેલું હશે છતાં પણ તે જમેલું પચતું નથી અને તેના લીધે ગેસ અને એસિડિટીની તકલીફ થાય છે. ગેસ કઈ રીતે થાય છે? વધુ પડતા લોકોને કોઈને કોઈ કારણથી મોટા આંતરડામાં રહેલો વાયુ ઉપરની તરફ ઊંધો આવે છે જેના લીધે ગેસ થાય છે અને એમાં ઓડકાર વધુ આવવા, પેટ ફૂલવું, પેટ ભારે લાગવું, પેટમાં કંઈક અટવાઈ ગયું હોય તેવું લાગવું, કબજિયાત રહેવી, ભૂખ બરાબર ન લાગવી, બહુ વિચાર આવવા, હૃદય ઉપર પણ દબાણ થવાથી ગભરામણ થવી, કમર, છાતી, પેટ, માથામાં બધે દુખાવા થવા, મન ખૂબ જ ચંચળ અને ભયભીત રહેવું, ક્યાંય મજા ન આવવી, નીંદર પણ સરખી ન આવવી આ બધા લક્ષણો જોવા મળે છે. તો આવી જ રીતે આયુર્વેદના રહસ્યોને જાણવા માટે આ ચેનલને ફોલો કે સબસ્ક્રાઈબ અવશ્ય કરો. તો ચલો મળ્યા આગળના વિડીયોમાં. જય ધન્વંતરી.